સુરત શહેરમાં ઘણા સમયથી બાઇકર સ્નેચરોનો આતંક વધી રહ્યો છે, ત્યારે મોબાઈલ ફોન અને ચેન સ્નેચિંગ કરનારાઓને ઝડપી પડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાની હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કિશોર સહિત 3 રીઢા સ્નેચરોને ઝડપી પાડી 10 મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના નાકે વેટ દરવાજા પાસેથી રીઢા મોબાઈલ સ્નેચર જેમાં કિશોર તથા તેના 2 મિત્રો જેમ મુસ્તુફા ઉર્ફે ટીલીલી, મહેમૂદ ઉર્ફે બાબા સૈયદ અને હુસૈન ઉર્ફે ફરદીન ફારૂક પઠાણ ઝડપી પાડ્યા હતા। તેઓને ઝડપી લેતા તેઓ પાસેથી અલગ અલગ કંપનીના મોંઘાદાટ મોબાઈલ ફોન તથા એક બર્ગમેન મોપેડ મળી આવી હતી। તો આરોપીની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓએ કતારગામ, અમરોલી, વરાછા, ઉધના અને મૈદરપુરા પોલીસ મથકની હદમાં 10 મોબાઈલ સ્નેચિંગ કર્યા હતા। તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે કે એક મુસ્તુફા ઉર્ફે ટિલ્લી અને હુસૈન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ 3 લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે। આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાક છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ 5 મોબાઈલ ફોન મળ્યા હતા અને બાઇક જે એક બગમેન બાઇક મળ્યું હતું જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા। અને આમની પૂછપરછ દરમિયાન આ 5 ફોન તો સ્નેચિંગના નીકળ્યા, પણ આના સિવાયના બીજા પણ 5 થી 7 ગુનાઓ ડિટેક્ટ, ટોટલ 10 ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સો ડિટેક્ટ થાય છે। આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો વાહન આના આપે ચોરી કરવા માટે, મોબાઈલ સ્નેચિંગ માટે, પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને બાઇક પરત આપી દે। આમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા કરવા માટે અલગ અલગ આપે છે। જે મુસ્તુફા ઉર્ફે ટિલ્લી છે એ અગાઉ 14 જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાણી છે। સુરતમાં રોજેરોજ ચાલુ ગાડીએ મોબાઈલ ફોન સ્નેચિંગના વધતા જતા ગુનાઓ વચ્ચે હાલ ક્રાઇમ બ્રાન્ચે એક ટોળકીને ઝડપી પાડી 10 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે।